નરેન્દ્રભાઈ સોલંકીએ હુમલો કરાવી 4 જણા શખસો આવી અને એમની ઓફિસમાં હુમલો કરી અને બેભાન કરી. અત્યારે આ ભાઈ ભાનમાં આવ્યા તો એમને ખબર પડી કે આ મારી જગ્યા ઉપર નરેન્દ્રભાઈ સોલંકીએ કબજો કરેલો છે, તો આ ભાઈને આ જગ્યા પરત મળે એવી અમારી સૌની અપીલ છે. જય હિન્દ, જય ભારત. ગરીબ માણસોને ન્યાય મળવો જોઈએ અને આવા લોકોને તો ખરેખર સજા થવી જોઈએ અને જેલ હવાલે જવા જોઈએ, આવી અમારી અપેક્ષા છે. મારી આ જગ્યા છે અને તમારી ખુદની જગ્યા છે. આ કોને કબજો કરી લીધો આ જગ્યાનો? નરેન્દ્ર સોલંકીભાઈ. આ આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્રભાઈ. આ એમના પોસ્ટર લગાડેલા છે આ વાડી ઉપર. આ વાડી નરેન્દ્ર સોલંકીએ કબજો કરેલો હોય. આ જુઓ એમની વાડીના દરવાજા ગેટ આગળ આમ સેજા મટો તો 2 તાળા માર્યા છે, એમના પોસ્ટર પણ છોટાડેલા છે. આ ખરેખર ગુંડા રાજ છે. આ બાપુ નથી, આ ખરેખર ગુંડા રાજ છે. આ ગરીબ માણસોના મકાન પચાવી પાડી અને સરકાર ખોટી રીતે આવા ગેરકાનૂની કામ કરી અંદર વાવેતર પણ કરેલું છે, ચોકીદાર પણ રાખેલો છે અને આવા રૂપાલાના, નરેન્દ્ર મોદીના, પૂજા માનણીયા, સેગલિયા એવા બધા પોસ્ટરો પણ મારેલા છે ભાજપના. સત્તાધારે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની અંદર અને વિવાદની અંદર છે. ચર્ચા અને વિવાદનું કારણ સત્તાધારની અંદર સત્તાધારના મહંત તરીકે બિરાજમાન વિજય ભગતને લઈને, કેમ કે વારંવાર વિજય ભગતની ઉપર તેમના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા, સાથે જ વસંત ચાવડા અને હવે નરેન્દ્ર સોલંકીએ વારંવાર તેમના ઉપર આક્ષેપ કર્યા. જો કે આ આક્ષેપો બાદ અનેક વખત ચર્ચાઓ પણ થઈ અને એ ચર્ચા બાદ નરેન્દ્ર સોલંકી કે જેઓ આપા ગીગાના ઓટલાના મહંત છે, તેમના દ્વારા સત્તાધારના જગ્યાની બરોબર બાજુની અંદર તેમની ખાલી પડેલી જગ્યાની અંદર તેમણે સત્તાધારની બાજુમાં આપા ગીગાના ઓટલા તરીકેની શરૂઆત કરી હોવાની ચર્ચા થોડા સમય પહેલા આવી હતી. જ્યારે નરેન્દ્ર બાપુ સોલંકીએ એ આપા ગીગાના ઓટલાની ત્યાં શરૂઆત કરી સત્તાધારની અંદર, ત્યારે પણ ન્યૂઝરૂમે તેમની સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું કે મારી પાસે અહીંયા થોડી જમીન હતી જેનાની અંદર મેં અહીંયા સત્તાધારની અંદર આપા ગીગાના ઓટલાની શરૂઆત કરી છે. એનું કારણ એ છે કે અહીંયા આવતા એ સત્તાધારની અંદર લોકોને મોડી રાત્રે કોઈ આશરો નથી મળતો, તેમને માન સન્માન નથી મળતું, એટલા માટે મેં અહીંયા શરૂઆત કરી છે. આ જમીન એ મારી પાસે હતી અને એની અંદર મેં તત્કાલ ધોરણે 2 રૂમ, એક હોલ અને એક રસોડું બનાવ્યું છે. જો કે હવે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયોની અંદર એક વ્યક્તિ એવું કહી રહી છે કે આ જગ્યા મારી છે, મેં નરેન્દ્ર બાપુ સોલંકીને આ જમીન વાવવા માટે આપી હતી અને આ જમીનની અંદર બનાવવામાં આવેલા એ 2 રૂમ, હોલ અને રસોડું એ મેં બંધાવ્યું છે અને અહીંયા ઉગેલી એ તમામ નાળિયેરી પણ મેં બંધાવેલી છે. શું કંઈ એ વાયરલ વિડીયોની અંદર વાતચીત થઈ રહી છે એ તમે સાંભળો. અને પહેલાં અમે આપને એ પણ જણાવી દઈએ કે આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે અમે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતા, પરંતુ તમારે એકવાર આ વિડીયો જોવો જરૂરી છે. જુઓ એકવાર એ વિડીયો પણ. ક્યાં ગામમાં અને પેલા આ નંબરમાં ફોન કરો ને હજુભાઈ. હું જગત હા. ભાઈ રહેતો હતો. મારી આ જગ્યા છે અને તમારી ખુદની જગ્યા છે. આ હા અત્યારે કોને કબજો કરી લીધો આ જગ્યાનો? નરેન્દ્ર સોલંકીભાઈ. આ આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્રભાઈ. આ એમના પોસ્ટર લગાડેલા છે આ વાડી ઉપર. આ વાડી નરેન્દ્ર સોલંકીએ કબજો કરેલો હોય તમારી જગ્યા ઉપર. તમારી માથે શું આની પહેલા થયું હતું? ઓફિસે હુમલો થયો હતો. 10 વર્ષ પહેલા હુમલો તમારી ઉપર આ નરેન્દ્રભાઈએ કરાવ્યો. તમારા રોકડ રકમ કેટલી લઈ ગયા હતા નરેન્દ્રભાઈ? 5 લાખ રૂપિયા રોકડા લઈ ગયા અને તમારી માથે હુમલો કર્યો. તમે કેટલા વર્ષ ત્યાં બેભાન રહ્યા? 2 વર્ષ બેભાન રહ્યા. પછી તમને ક્યારે ખબર પડી કે આ જગ્યા મારી છે? એમ મને આ જગ્યાનો ફોટો આવ્યો નહીં ત્યારેથી તમને ખબર પડી કે હુમલો તમારી માથે થયો. તમે બેભાનમાંથી તમે બહાર આવ્યા, પછી તમને ખબર પડી કે આ જગ્યા મારી
નરેન્દ્ર સોલંકીએ કબજો કરી લીધો છે એવું બન્યું ને તમારી ઉપર. અત્યારે આ માલિકી અત્યારે કોની છે? સોકલિકી નરેન્દ્ર સોલંકીએ કબજો કરી લીધો હા. તમારી જગ્યા ઉપર. હા. આ જે વાડી આ ઉપર આ બાંધકામ કરેલું છે એ બાંધકામ કોને, તમે કર્યું છે કે મેં. નરેન્દ્રભાઈ મેં તમે કરેલું? મકાન હા, તમે હા. બનાવેલા 2 રૂમમાં 2 રૂમ, હા, અને હા. હોલ અને રસોડું 2 હોલ, અને બધી નારિયેળું મેં વાવી છે. નારિયેળિયું ને બધું તમારું વાવેતર કરેલું છે. બરાબર છે. અત્યારે નરેન્દ્રભાઈ કેટલા વર્ષ છે તમારી ઉપર આ કબજો જગ્યા ઉપર કરેલો છે? એને વાહ 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 દીધું તું. તમે એમને વાવવા આપેલું અને એને કબજો કરેલો હા. તમારી જગ્યા હા. ઉપર. હવે ખાલી કરતા નથી. ના તો હવે તમે શું કહેવા માંગો? આ જગ્યા તમારે પરત લેવાની હા. છે? આ તમારી જગ્યા ખુદ તમારે પાછી લેવા માંગો હા. તો સરકારને અપીલ કરો કે હા. આ જગ્યા મને નરેન્દ્ર સોલંકી પાસેથી આ જગ્યા મને મારી ખુદની છે, મેં પૈસા આપેલા છે અને મને પરત આપે એવી સરકારને વિનંતી કરો. બરાબર. હા આ અત્યારે આપણે કેવું નિયારા ગામ ને, હા નિયારા સર્વે નંબર 168 ને અને 169 કે 38 કે કેટલા સર્વે નંબર છે? આ ન્યારાની સર્વે નંબર જગ્યા છે. સરકારને નમ્ર વિનંતી છે કે આ ભાઈ ઉપર એની ઓફિસની અંદર નરેન્દ્રભાઈ સોલંકીએ હુમલો કરાવી હું મોલો કર્યો તો 4 જણાવે 4 જણા શખસો આવી અને એમની ઓફિસમાં હુમલો કરી અને બેભાન કરી. અત્યારે આ ભાઈ ભાનમાં આવ્યા તો એમને ખબર પડી કે આ મારી જગ્યા ઉપર નરેન્દ્રભાઈ સોલંકીએ કબજો કરેલો છે. તો આ ભાઈને આ જગ્યા પરત મળે એવી અમારી સૌની અપીલ છે. જય હિન્દ, જય ભારત. અત્યારે આ જગ્યાની અંદર હાલ એમના ચોકીદાર રહે છે. આ ભાઈ અત્યારે આવી અને તાળું ખોલવાનું કહે છે કે તો એમ કહેવા માગે છે કે અમે નરેન્દ્રભાઈ સોલંકીના કહ્યા વિના તાળું ખોલી ન શકી. આ જુઓ એમની વાડીના દરવાજા ગેટ આગળ આમ સેજા મટો તો 2 તાળા માર્યા છે. એમના પોસ્ટર પણ ચોંટાડેલા છે. આ ખરેખર ગુંડારાજ છે. આ બાપુ નથી, આ ખરેખર ગુંડારાજ છે. આ ગરીબ માણસોના મકાન પચાવી પાડી અને સરકાર ખોટી રીતે આવા ગેરકાનૂની કામ કરી અને અત્યારે બાપુ બની ગયા છે અને આવા ભોળા લોકો પાસેથી જમીન મેળવી અને લખપતિ બને છે. તો આવા લોકો ઉપર ખરેખર ગરીબ માણસોને ન્યાય મળવો જોઈએ અને આવા લોકોને તો ખરેખર સજા થવી જોઈએ અને જેલ હવાલે જવા જોઈએ. આવી અમારી અપેક્ષા છે. આ જગ્યા છે, અંદર વાવેતર પણ કરેલું છે, ચોકીદાર પણ રાખેલો છે અને આવા રૂપાલાના, નરેન્દ્ર મોદીના, પૂજા માનણીયા, સેગલિયા એવા બધા પોસ્ટરો પણ મારેલા છે ભાજપના. આવા ભાજપના કૌભાંડીઓને આવા ગરીબ માણસોથી બચાવો અને ખરેખર જો સરકાર ઈચ્છતી હોય તો આવા ગરીબ માણસોને ન્યાય આપે અને તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે આને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. બસ સેટ તમે અહીંયા હા હાલો તો હારી और दरवाजा पर उभी રાખજો ફોટો હારી વિડીયો ચાલુ ઉભે રાખેલી હા હા દી રાખો ઉભી રાખો. હાલો હાલો ચાલુ છે જવા દો.
હાલ તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોની અંદર જે વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી રહ્યો છે એને એવી પણ કહ્યું કે મને માથાના ભાગે કોઈ ઈજા પહોંચી હતી, જેના કારણે હું 2 વર્ષ સુધી પાન અવસ્થાની અંદર ન હતો. આ જમીન મેં વર્ષો પહેલા નરેન્દ્ર બાપુ સોલંકીને વાવવા માટે આપી હતી અને ત્યારબાદ નરેન્દ્ર બાપુ સોલંકી અહીંયા આપા ગીગાના ઓટલાની શરૂઆત કરી ત્યારે આ દ્રશ્યો મારી સામે આવ્યા, ફોટા મારી સામે આવ્યા, ત્યારે મને ખબર પડી કે આ જમીન તો મારી છે. જો કે આ વ્યક્તિએ 5 લાખ રૂપિયા આ વ્યક્તિ પાસેથી પડાવી લેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો આ વિડીયોની અંદર થઈ રહ્યા છે અને આ વિડીયોની અંદર ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે, જેને લઈને હવે આગામી સમયની અંદર આ વિડીયો દ્વારા કોઈ નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. પરંતુ હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોની અંદર જે વ્યક્તિ બોલી રહ્યા છે એ કોણ છે, સામે પક્ષે કોણ ઊભું છે એ તો હજી ખ્યાલ નથી. જો કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલા માટે જ અમે આ વિડીયોની પુષ્ટિ નથી કરતા, પરંતુ આ વિડીયોની હકીકત શું છે જો એ આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.